હાલેલુયા, ધન્યવાદ. પિતા પરમેશ્વર નામનો આપણે સ્તુતિ કરી. પિતા પરમેશ્વર નામનો આપણે આભાર માનતા તો સુંદર સમય આપણે જીવનમાં આપ્યો. એટલે હજુ રાતમાં બેસી કે અમને વચન આપે અમારી જોઈ છે તે મારા આશ્રયને કોઈ બાપની પાસે જોઈ નથી. ઈસુ ખ્રિસ્ત આપણને બોલાયા છે તે માટે આપણે તેમનો આભાર માની તેમની સ્તુતિ કરી. આ સુંદર સમય તેમને અમને આપ્યો તેમની સ્તુતિ કરી. તેમનો આભાર માની દરરોજ આપણને તેમના ચરણોમાં દોરી રહ્યા છે તે માટે આપણે આભાર માની તેમની સ્તુતિ. આજકાલ સુધી આપણે સાથે સંબંધો હરેક જરૂરિયાત પૂરી પાડી આપણે કામકાજમાં મદદ કર્યા છીએ તે માટે આપણે તેમનો આભાર માની તેમની સ્તુતિ કરતા સુધી તેને આપણે હરેક જરૂરિયાત પૂરી પાડી છે તે માટે પણ આપણે તેમનો આભાર સુધી કરી રહ્યા. 18 દિવસ 19 દિવસ સુધી તેને આપણે સાથે સંભાળે બચાવ્યો છે તેમનો આભાર માની તેમની સ્તુતિ કરીને 19 દિવસ સુધી આપણે બાઇબલમાં વાંચન કરી છે આભાર માની તેમની સ્તુતિ. આજે પણ આપણે બાઇબલમાં વાંચનમાં જોવાના છે અને બાઇબલમાં વાંચનમાં જોઈએ ત્યારે આપણે ટૂંકી પ્રાર્થના કરીશું. ત્યાર પછી આપણે બાઇબલમાં વાંચનમાં જઈશું. આવા આપણી આંખો બંધ કરીને પ્રાર્થના કરી. હાલેલુયા, હાલેલુયા, ધન્યવાદ પિતા પરમેશ્વર. રાજ્ય આપીએ બે બહુ મહાન દેવ તમે અમને મળ્યા છો તેમ તમારો આભાર માની તમારી સ્તુતિ કરી. છતાં સુંદર સમય તમે આપ્યો પ્રાર્થના કરવા માટે, સ્તુતિ કરવા માટે, આરાધના કરવા માટે, તમારા બાઇબલ વાંચન કરવું એ સર્વ બાબતો માટે અમે તમારો આભાર માની રહ્યા છે, સ્તુતિ કરી રહ્યા છે. તમે આપો છો તે માટે અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરો. તમે અમને તમારી પાસે દોરી લાવો છો તે માટે અમે તમારી સ્તુતિ કરી તમારો આભાર માની. હા પિતા પરમેશ્વર, આ તો તમારી યોજનામાં તમે આ સફળ કરો છો આ કામ તે માટે અમે તમારો સ્તુતિ કરી. અમે તમારો છૂટો આભાર માની છૂટકી સ્તુતિ છૂટકી કરી તેટલી ઓછી છે ગમે તમે અમને પાપની માફી આપો છો તેમ આભાર માનીને પાપની માફી આપી છે. તો સાથે સાથે અમે આજે જે પાપ જોયું તો તેની પર તમે અમને ક્ષમા કર્યો. અમે પ્રાર્થના થવી બીજા અમે ખુશી નંબર વિનંતી ઈશ્વરના નામ સાંભળી સ્વીકાર કરો. આમીન. હાલેલુયા, ધન્યવાદ. આવા આપણે બાઇબલ ખોલીશું, ઉત્પત્તિનું પુસ્તક કરીશું. હાલેલુયા. ઉત્પત્તિ 19મો અધ્યાય કરીશું. ઉત્પત્તિ 20મો અધ્યાય આપણે કરીશું. ઉત્પત્તિ 20 ને ત્યાં પેમાં લખવામાં આવ્યું છે. પછી ઇબ્રાહિમ ત્યાંથી નેગેબ દેશ તરફ જઈને કાદેશ તથા શૂરની વચ્ચે રહ્યો અને તેને ગેરારમાં મુકામ કર્યો. ને ઇબ્રાહિમે પોતાની પત્ની સારા વિશે કહ્યું, તે મારી બહેન છે. અને ગેરારના રાજા અબીમેલેકે સારાને બોલાવી લીધી. રાત્રે સ્વપ્નમાં દેવે અબીમેલેકની પાસે આવીને કહ્યું, જો જે સ્ત્રી તે લીધી છે તેને લીધે તું પોતાને મોયેલો જ જાણજે, કેમને તે પરણેલી છે. પણ અબીમેલેક તેની પાસે ગયો ન હતો. ને તેને કહ્યું, પ્રભુ, શું તમે ન્યાયી લોકોનો પણ નાશ કરશો? તે મારી બહેન છે એમ શું તે મને નથી કહ્યું? સારાએ પોતાને પણ કહ્યું, તે મારો ભાઈ છે. મેં સાચા અંતઃકરણથી તથા શુદ્ધ હાથે આ કામ કર્યું છે. ને દેવે સ્વપ્નમાં તેને કહ્યું, હા, હું જાણું છું કે તે સાચા અંતઃકરણથી એ કર્યું છે. ને મેં પણ મારી સામે અપરાધ કરવાથી તને અટકાવ્યો, માટે મેં તને તેને અડકવા ન દીધી. માટે હવે તું તે માણસની પત્ની તેને પાછી આપ, કેમ કે તે પ્રભુદત્ત છે. ને તારે માટે તે પ્રાર્થના કરશે ને તું જીવશે. પણ જો તું તેને પાછું નહીં આપે તો તું તારા સર્વ લોકો સહિત નિશ્ચય મરશે. એ માટે અબીમેલેક મોડી સવારે ઉઠ્યો ને પોતાની સર્વ દાસીઓને બોલાવીને એ સર્વ વાતો તેને કહી સંભળાવી. અને તે માણસો ઘણા બીધા. અને અબીમેલેકે ઇબ્રાહિમને તેડાવીને તેને કહ્યું, આ તે અમને શું કર્યું છે? મેં તારો શો અપરાધ કર્યો છે કે તું મારા પર તથા મારા રાજ્ય પર મોટું પાપ લાવ્યો છે? જે કામો કરવા યોગ્ય નથી તે મારા પેટે કર્યા છે. અને અબીમેલેકે ઇબ્રાહિમને કહ્યું, તે શું જોઈને આ કામ કર્યું છે? અને ઇબ્રાહિમ બોલ્યો, નિશ્ચય આ ઠેકાણે દેવનો ભય નથી. ને મારી પત્નીને લીધે તેઓ મને મારી નાખશે એવું ધારીને મેં એ કર્યું.
વળી તે મારી બહેન છે એ પણ ખરું, અને મારા પિતાની દીકરી પણ મારી માની દીકરી નહીં, અને તે મારી પત્ની થઈ. અને એમ થયું કે દેવ મને મારા પિતાના ઘરમાંથી કાઢ્યો ત્યારે મેં તેને કહ્યું હતું, જ્યાં જ્યાં આપણે જઈએ ત્યાં ત્યાં તું મારી વિશે કહેજે કે તે ભય છે, એવું કૃપા કરીને તું મારા પર કરજે. અને અબીમેલેકે ઘેરતા જતા ઢોર, દાસો તથા દાસીઓને ઇબ્રાહીમને આપ્યા અને તેની પત્ની સારા પણ તેને પાછી આપી. અને અબીમેલેકે કહ્યું, જો મારો દેશ તારી આગળ છે, જ્યાં તને સારું લાગે ત્યાં રહે. સારાને પણ તેને કહ્યું, જો તારી ભાઈને મેં 1000 રૂપિયા આપ્યા છે, જો તે તારી સાથેના બધાની આગળ તારે માટે પડદારૂપ છે, ને બધા વિશે તું નિર્દોષ ઠરેલી છે. ઇબ્રાહીમે દેવને પ્રાર્થના કરી, અને દેવે અબીમેલેકને તથા તેની પત્નીને તથા તેની દાસીઓને સાજા કરી, અને તેઓને છોકરા થયા. કેમ કે ઇબ્રાહીમની પત્ની સારાના લીધે યહોવાએ અબીમેલેકના ઘરમાં સર્વોને ગર્ભસાર બંધ કર્યા હતા. આમેન. પ્રભુ તેના વાંચેલા વચનને આશીર્વાદિત કરે. આવો આપણે છેલ્લી પ્રાર્થનામાં જોઈશું. આવો આપણી આંખો બંધ કરીને પ્રાર્થના કરીએ. હાલેલુયા. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. રાજ્યોના રાજા, પ્રભુઓના પ્રભુ, સર્વ સૃષ્ટિ મારી ગમે તમારો જવાબ મળે તમે સ્તુતિ કર. આ સુંદર સમય તમે અમારા જીવનમાં આપ્યો છે. અમે તમારું ક્યારું મધુર નામ લઈ શક્યા છે તેમ અમે તમારો જવાબ મળે તમારી સ્તુતિ કરીએ છીએ. અત્યારે સમયમાં બચવા સાથે તમારી સાથે વાતચીત કરી છે, પ્રાર્થના કરી છે, સુંદર બાઇબલ વાંચન કરી છે. તે સર્વ બાબતો માટે અમે તમારો જવાબ મળે તમારી સ્તુતિ કરી. હા પિતા, પિતા જે આ દુનિયામાં બની રહ્યું છે તે તો તમારી આવવાની નિશાન અમે બધા મજબૂત બને. પિતા પિતા તમારું વચન થવા લેજો. આ અમે થોડી નંબર વિનંતી ઈશ્વર સાંભળ્યું સ્વીકાર કરો બાપ. આમેન.